નમસ્કાર, જય દ્વારકાધીશ। હું મયુર નથવાણી, સંચાલક હોટલ જય દ્વારકાધીશ। અત્યારે મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલો મેસેજ અંગે હું સ્પષ્ટતા કરવા માગું છું કે આશરે 5 વર્ષ પહેલાં આરએમસી ફૂડના અધિકારીઓ અમારે ત્યાં લગભગ ખાદ્ય ચીજોના સેમ્પલ લીધેલા હતા। એમાંનો એક લસણની ચટણીનું સેમ્પલ ફેલ થયેલું છે। જે એમાં મરચું પાવડર અમે જે લસણની ચટણી બનાવીએ છીએ, લસણની ચટણીમાં આપણે લસણ તેલ નાખીને જે કકડાવી મરચું પાવડર નાખીએ છીએ, એ મરચું પાવડર અમે બહારથી લઈએ છીએ। એ મરચા પાવડરનું સેમ્પલ ફેલ થયેલું છે। મરચું પાવડર જે બનાવનાર છે અને એમાં શું ભેળસેળ કરી હોય એનો અમને ખ્યાલ નથી। અને અમે ત્યારે જે ખબર પડી અમને કે સેમ્પલ ફેલ થયેલું છે, ત્યારના જે શેફ, ત્યારનો જે માણસોનો સ્ટાફ હતો એને પણ અમે છૂટો કરેલો છે। અને એનાથી પણ સારું જે ક્વોલિટીનું મરચું હોય તે અમે વાપરવાનું ત્યારથી જ શરૂ કરી દીધેલું છે। અમે ક્યારે પણ રાજકોટની જનતા ના શરીર કોઈ દી ચેડા ન કરી શકીએ, કારણ કે અમારી દરેક વાતની શરૂઆત, દરેક ફોન કોલની શરૂઆત ભગવાન દ્વારકાધીશથી હોય। અમે અવનવાર તહેવારો નિમિત્તે પણ ભંડારાનું આયોજન પણ હોટલે કરીએ છીએ, સાધુ સંતોને ભોજન કરાવીએ છીએ, જન્માષ્ટમીની ઉજવણી કરીએ, અનેક સેવાભાવી સંસ્થાઓ અમે સંકળાયેલા છીએ અને અમે પોતે પણ ઘણી બધી સેવાઓ કરી છીએ। અને અમારી બાજુમાં જ આવેલી બીટી સવાણી કિડની હોસ્પિટલમાંથી ઘણા દર્દીઓ અમારે ત્યાં ભોજન લેવા આવે છે। નિઃશુલ્ક, એક પણ પૈસા લીધા વગર અમે ત્યાં દર્દીઓને જમાડીએ છીએ। આવા અનેક સેવાભાવી સંસ્થાએ અમે જોડાયેલા છીએ, તો અમે ક્યારેય કોઈ સાથે ચેડા આ રીતના ઓલું ફૂડ ખવડાવીને ન કરી શકીએ। હવે કોર્ટે અમે જે ચુકાદો આપ્યો છે એમાં 6 માસની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। અમે ઉપલી કોર્ટમાં અપીલ કરીએ છીએ, અમે વકીલ પણ અમારા રાખેલા, એમની પણ સલાહ લીધેલી। હવે ઉપલી કોર્ટ જે કાંઈ પણ નિર્ણય લેશે એ અમને શિરોમાન્ય રહેશે। જય દ્વારકાધીશ।